આ જો મિત્રો કેવું મસ્ત ગાર્ડન જેવું છે આમ તો જો આવું મિત્રો તમે એક વાર જોયું તું લોકેશન આમ તો તમે ભાઈ સાહેબ તો મિત્રો કેમ છો બધા મજામાં જો અમે આવી ગયા હતા પ્લોટે અને જો ભાઈ પાછળનું લોકેશન કેવું છે ભાઈ ભીમોરાનું છે અને સામે જો ધજા ફરકે નહીં ત્યાં આપણે જવાનું છે ને મહાદેવનું મંદિર છે ભાઈ બહુ મસ્ત મંદિર છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને જો બેન જાય છે કે તો મિત્રો આનું લોકેશન જોવો તમે ભાઈ સાહેબ કેટલું મસ્ત છે આવું પહેલી વાર જોયું ને તે આ ક્યાંય જાતી જ નથી એટલે આવું પહેલી વાર જોયું હું તો ભાઈ બધે રખડવા વિયો જાઉં જો ભાઈ કેટલું સરસ મજાનો નાનો એવો વચ્ચે જો ટાપુ વતન છે વચ્ચે અને નાનું એવું મિની સરોવર છે લેક છે નાનું એવું તો ચાલો આપણે જાવી મિત્રો તમે વિચાર કરો કે અહીંયા છે ને હુડી હોય એક બે અને ઓલી સાઈડમાં નાળિયેરી ને એવું હોય તો કેવી મજા આવે ભાઈ ખોપરાય તે મસ્ત છે ભાઈ તો હાલો જઈ અને જો અહીંયા નાનો એવો ઓગાન છે ભાઈ અને આ સાઈડમાં જો આ કેવા ખોપરા જો હું તમને ત્યાં બતાવું લઈ જાઉં તમને વાહ ભાઈ વાહ જો ભાઈ બહુ મસ્ત છે જો તમે ભાઈ આ તો કાંઈ ન ઘટે ભાઈ ભીમોરાની ખૂબસૂરતી એવી છે બહુ મજા આવે ભાઈ અને બીજા તમને બતાવું લોકેશન છે એ તે એક મિનિટ રહેજો ખાલી ભીમોરામાં કેટલી ગુફાઓ છે ભાઈ તમને હજી ખબર જ નહીં હોય ભીમોરા તમે જોયું જ નહીં જો આ કેવું લોકેશન છે ભાઈ આમ તો જો આવું મિત્રો તમે એક વાર જોયું હતું લોકેશન આમ જુઓ એવું લાગે કે વાસંગી દાદાની ફેણ છે ભાઈ આવો પથ્થર હશે ખરા આમ જોવો તો ખરા તમે અને ઉપર જુઓ ઉપર કેવું છે અને નીચે કેવું છે કેવો પથ્થર છે ભાઈ અને એવું ને એવું સામે છે ન્યાય એવો પથ્થર છે ભાઈ કાળા ગજબનો ને અહીંથી લોકેશન જુઓ ભાઈ ખાલી જો હે આ સાઈડમાં સનસેટ થતું હોય ચાલ તું વિચાર કર કેવી બહુ મજા આવે છે ને જો તું વિચાર કર ખાલી તેજલ અહીંયા ખાલી વચ્ચે હોડી હોય અને અહીંથી ના કાંઠે જવાનું હોય કેવી મજા આવે આ ગાંડી થઈ ગઈ છે કેમ કે આ ને એક વાર જોયું જ નતું એ કહેતી કે મારે આવવું જ નથી કે પણ મેં કીધું તું હાલ ખાલી ત્યાંનું લોકેશન જો અહીં ખાલી મિત્રો અહીં છે ને જો તમે અહીં ખાલી આમ બેઠા હોય ને તોય બહુ મજા આવે નહીં તે હાલો જઈએ આપણે અને આ સાઈડમાં જો આવી રીતે નકરા ખોપરા છે અને સામે જો મહાદેવનું મંદિર છે ભાઈ વાહ ભાઈ વાહ અને યાર અહીંયા જો મેં જોવો તો કેવો પથ્થર છે જો આ સિંગલ પથ્થર છે કેવો પથ્થર છે ભાઈ વિચાર કરો આ પથ્થરની રચના કેમ થઈ છે આ કોણે પથ્થર બનાવ્યો છે આવો આપણો મિત્ર વિચાર આવે આપણને જો તો હા તેજલ ભાઈ બહુ મજા આવે છો અહીંયા તો સાચું બસ મિત્રો બેન તો ઓલા પણ એ કે મને બહુ મજા આવે છે તો એ લોકેશને બેસી ગઈ સારા લોકેશને અને આપણે છે ને જો મસ્ત એક મંદિર છે ત્યાં જવું છે આપણે અને નાનો એવો ભાઈ ટાપુ છે ભાઈ બહુ મસ્ત મજાનો છે અને સામે જો ઓલું મકાન રહ્યું ને એની બાજુમાં જ અમારું મકાન નથી સોરી અમારો પ્લોટ છે તો આપણે ત્યાં જવાનું છે ભાઈ અહીંયા ભાઈ જો કેટલું મસ્ત લોકેશન છે ભાઈ મિત્રો અહીંયા હું મારા ગામમાં જ છે તમે સાચું નહીં માનો મારા ગામમાં તો જગ્યા આવેલી છે તોય હું પહેલી વાર આવું છું આ જગ્યાએ તમે વિચાર કરો ખાલી કેમ કે આ એટલું છે ને સિક્રેટ રાખ્યું છે મસ્ત ગુફા આવી છે જો તમને બતાવું હું જો હા ભોંયરું કેવું છે જો મિત્રો તમે આ રાતે હાવજ ને એવું પડ્યું રહે ને એવું છે દીપડા ને એવું પડ્યું રહેવું અને આ જો આ ગુંદો છે ભાઈ અને આ જો બાપુની કોકની મઢોલી છે જો મિત્રો અંદરથી બહારથી તાળું માર્યું છે પણ અંદરથી તમને એમને બતાવું તાળું માર્યું છે ભાઈ જો તમે અહીં તાળું માર્યું છે જો અંદરથી તમને બતાવું જો મિત્રો અંદર આ રીતે છે કે છે આ બહુ જૂના વર્ષો પહેલાંનું છે મિત્રો જો કંઈક આવી રીતે છે અહીં પૂજા પાઠ કરવા આવતા હોય છે પૂજારી છે એ અને આખું લોકેશન જો આવી રીતે દેખાડું તમને આ ખોપરામાં ચણેલું છે અને આ જો આ પથ્થર તમે જો અહીંનો જે મિત્રો અહીંયા ગુફા છે જુઓ તમે છે ગુફા મિત્રો કેવી ખતરનાક ગુફા છે ભાઈ જો ભાઈ છે અને અહીંયા બીલીપત્ર છે ભાઈ જુઓ તમે જે મહાદેવને ચડાવતા હોય છે એ બીલીપત્ર છે અને અહીંથી કંઈક જુઓ મિત્રો આવું દેખાય છે અને પાછળ હોતની એક મસ્ત મજાની ગુફા છે ત્યાં આપણે જઈએ આપણે જો તમને બન્યા રહેજો તમે મિત્રો જો અહીંયા બાપુ કોઈ છે પૂજારી છે
એ રહેતા હોય છે અહીં મહાદેવની પૂજા કરતા હોય છે ત્યારે શી ખબર નહીં રહેતા હોય કે ન રહેતા હોય. અને આ સાઈડમાં જઈને આપણે એટલે આવું કંઈક આવે છે. જુઓ તમે, આ ગુફા ટાઈપ જ છે. જો તો કંઈક આવું હતું મિત્રો. અને હું તમને છે ને બધું બતાવીશ. જો આની ઉપર આપણે ચડવી. જો અહીં જુઓ મિત્રો, કેવું મસ્ત ગાર્ડન જેવું છે. અને વચ્ચે નાનું એવું ઝાડવું છે, ખબર નહીં શેનું છે, બીલીપત્રનું હોય કે પછી જેનું હોય એનું. પણ યાર કેટલું પ્યારું વસ્તુ લાગે આમ જુઓ તો ખરા ખાલી. અને ચારે બાજુ વાતાવરણ તો લાજવાબ છે. અને બાપુની મઢુલી છે. તો આવું છે મિત્રો કંઈક. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને હા, હાલો હવે મળશું નવા વિડીયોમાં. ત્યાર સુધી જય ભારત, જય જવાન, જય કિસાન.